સાથે હું છું જિજ્ઞાસા સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। મહત્વના આજે 6 મુદ્દાની વાત કરીશું। હાઈટેક ટેકનોલોજી સામે કેવી રીતે હિસ્ટ્રી શીટર હાંફ્યા તેના દિલ ધડક દ્રશ્યો આપને બતાવીશું। બસના ડ્રાઈવરને માવાની મોજ કેમ મોંઘી પડી તેની પણ વાત કરીશું। વારાણસીમાં પોલીસે વટાવેલી બર્બરતાની હદના દ્રશ્યો પણ દર્શાવીશું। તો હરિયાણામાં કોંગ્રેસના મહિલા નેતાની હત્યાએ સર્જેલા સવાલોની પણ વાત કરીશું। સાથે જ દર્શાવીશું શાકભાજી વેચનારા ફેરિયાનું પાપ કે જેને જોઈને તમે પણ શાકભાજી ખરીદતા પહેલા 100 વખત વિચારશો। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું હાઈટેક ટેકનોલોજી થકી ગુનેગારો પર કસાયેલા સકંજાની। દાહોદમાં ચોર પોલીસ વચ્ચે પકડદાવના કેવા દિલ ધડક દ્રશ્યો સર્જાયા એ અમે આપને બતાવીશું। બીજા મુદ્દામાં વાત માવાની મોજને કારણે મુસાફરો પર સર્જાયેલા જોખમની। બસનો ડ્રાઈવર જાણે કે પાનના ગલ્લે ઊભો હોય તે રીતે માવો ઘસવામાં મશગુલ બન્યો। TV9 અહેવાલ રજૂ કર્યો અને બેદરકાર ડ્રાઈવર સસ્પેન્ડ થઈ ગયો। ત્રીજા મુદ્દામાં વાત રક્ષકને બદલે ભક્ષક બનેલી પોલીસની। વારાણસીમાં પોલીસે બર્બરતાની હદ વટાવી યુવકોની એવી પિટાઈ કરી કે જેના દ્રશ્યો જોઈને તમે હચમચી ઉઠશો। ચોથા મુદ્દામાં વાત કરીશું હરિયાણામાં કોંગ્રેસના મહિલા નેતાની હત્યા બાદ ઉઠેલા સવાલોની। શૂટકેસમાં મળેલી લાશે અનેક સવાલો સર્જ્યા, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું હિમાની નરવાલની હત્યા રાજકીય છે? પાંચમા મુદ્દામાં અમે તમને બતાવીશું શાકભાજી વેચનારા ફેરિયાનું એવું પાપ કે જેને જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે। ગટરના ગંદા પાણીમાં ધોવાતા શાકભાજી તમને કેવી રીતે હોસ્પિટલના બીછાને પહોંચાડી શકે છે તે આપને જણાવીશું। અને અંતમાં વાત અમેરિકાના આકાશમાં અગન ગોળામાં ફેરવાયેલા વિમાનની। ટેક ઓફ બાદ વિમાન જોત જોતામાં આગમાં ફેરવાયું, પરંતુ પાયલટની હિંમત અને ચપળતાએ કેવી રીતે જાનહાનિ ટાળી તેની પણ કરીશું વાત। ત્યારે સૌથી પહેલા